નિસંતાન. પ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ છે મનોજ કુમાર નવીનભાઈ, ગામે દાદરિયા રહેવાસી છું. ઓકે, એટલે તાલુકો કયો? તાલુકો વાલોડજી, તાપી. ઓકે, જિલ્લો તાપી છે. હા. તો મને એ જણાવો કે આ લગ્નના કેટલા વર્ષ પછી આ બાળક આવ્યું તમારે ત્યાં? 5 વર્ષ પછી. 5 વર્ષ પછી. 5 વર્ષ પછી. એટલે લગ્ન ક્યારે થયેલા તમારા? 2020 માં. 2020 માં. અત્યારે 2026 ચાલે. 2026 ચાલે. બરાબર, એટલે 5 વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું છે. હા. ક્યાં ટ્રીટમેન્ટ કરી? વ્યારા. વ્યારા. હા. તો ત્યાં શું કહેતા હતા ડોક્ટર્સ? બીજ બનતું નથી એમ કહેતા હતા. બીજ બનતું નથી. હા હા અચ્છા, જે સ્ત્રી બીજ બનવું જોઈએ એ બનતું નથી. હા હા આવું તમને ડોક્ટર્સ કીધેલું, રિપોર્ટ કાઢ્યા એના હિસાબે. હા હા બરાબર. પછી ટ્રીટમેન્ટ ચાલુ કરી હા, ત્યાં? ચાલુ કરી. હા, ટ્રીટમેન્ટ ચાલુ કરી કેટલા સમય ચાલુ કરેલી? વર્ષ 1 વર્ષ ચાલુ કરેલું. 1 વર્ષ. હા, 1 વર્ષ થઈ ગયેલું. ઓકે, પછી 1 વર્ષ ચાલુ કર્યા પછી શું થયું? રિઝલ્ટ આવ્યું. અચ્છા, રિઝલ્ટ આવી ગયું. હા હા, એટલે ગર્ભ રહી ગયો એમ? હા. પ્રેગ્નન્સી રહી ગઈ. હા. પછી 2 મહિના પછી એ થઈ મિસ્કેરેજ. 2 મહિના પછી મિસકેરેજ થઈ હા, ગઈ. 2 મહિના પછી. એ નેટસપ કંપનીની પ્રોડક્ટ છે. એમાં અમને 2 મહિનામાં રિઝલ્ટ મળી ગયું. અચ્છા, 2 મહિના તમે પ્રોડક્ટ વાપરી હા, અને રિઝલ્ટ 2 મહિનામાં મળી ગયું અમને. 2 મહિના વાપરી એટલે મળી ગયું એમ? હા. અચ્છા,